મારી દીકરી 17 વર્ષની છે, જે સ્કૂલમાં અભ્યાસ કરતી હતી અને મારી છોકરીને લઈને આજથી 1.5 મહિનો થઈ ગયો, 26 જાન્યુઆરીએ લઈને ભાગી ગયો છે. મારી દીકરી સાથે એનો છોકરો જ્યાં લઈને ભાગી ગયો, એના ફાધર અને એનો ભાઈ, ત્રણેય વ્યક્તિ મારી દીકરીને લઈને ભાગી ગયા છે. મારી દીકરીની 17 વર્ષ ઉંમર છે, સ્કૂલમાં અભ્યાસ કરતી હતી. ઘરે એવું કહીને ગઈ હતી કે હું પાણીપુરી લઈને આવું એની બેનને. પછી મારી દીકરી પાછી પરત આવી નથી. અમારી દીકરી શોધખોળ કરતાં પછી અમે ક્યાંય દીકરી મળી નહીં, એટલે રાજકોટ આપણે રાજકોટ યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં અમે લોકોએ ફરિયાદ કરી. ફરિયાદ થઈ ગઈ, એને 1.5 મહિનો થઈ ગયો. પોલીસ માત્ર 1.5 મહિનાથી અમે પોલીસ ચોકી જાય છે, તો પોલીસ અમને એવું કહે છે કે કોઈ કાંઈ ક્લુ નથી મળતો. સારા બધા ઉપલા અધિકારી કમિશનર સાહેબને પણ મળેલા. કમિશનર સાહેબે એવું કહે છે કે તમારી છોકરી અમને કોઈ ક્લુ નથી મળતો. પોલીસની કામગીરીથી અમને કોઈ સંતોષ નથી. કાંઈ 1.5 મહિનાથી 3 વ્યક્તિ 4 વ્યક્તિ જો ગુમ હોય, મારી છોકરીને લઈને ભાગી ગયા હોય, અને એ 4 વ્યક્તિમાંથી પોલીસ એક પણ વ્યક્તિ ના પકડી શકે, તો આથી લાચારીની કોઈ મોટી વાત જ નથી. અને ભાજપના તમામ અગ્રણીને બધાને અમે મળેલા છીએ. વિજયભાઈ રૂપાણીથી માંડીને હર્ષિતાબેન સાને પણ મળેલા છીએ. હર્ષભાઈ સંઘવીને અમે એટલા બધા મેલ કરેલા છે. હર્ષ સંઘવી સાહેબ તરફથી કોઈ જાતનો અમને ન્યાય મળે એવું કોઈ છે નહીં. ભાજપના કોઈ પણ અગ્રણી હજી લગી મારી દીકરી માટે કોઈ આગળ આવ્યા હોય એવા કોઈ હજી લગીના કોઈ એવા છે નહીં. અમે બધેથી રજૂઆત કરીને બધે અમે થાકી ગયા. છેલ્લે પ્રેસ મીડિયાને સહારે અમે તારે આવ્યા છીએ કે અમને કંઈ ન્યાય મળે, અમારી દીકરી અમને મળી જાય. બાકી પોલીસને અમે હાઈકોર્ટમાં અમે હેબિયસ કોપર પણ દાખલ કરેલી છે. પોલીસ હાઈકોર્ટમાં હેબિયસ કોપરમાં તારીખમાં જાય છે, અને એવું ખાલી માત્ર જે બધાના નિવેદનો લીધા હોય, જેના શંકાના આધારે અમે નામ લખાવ્યા હોય, એ બધાના નિવેદન જે લીધા હોય એ હાઈકોર્ટમાં એ બતાવીને તમે આટલી કામગીરી કરી છે, તારીખ લઈને પોલીસ ત્યાંથી આવતી રહે છે. એટલે પોલીસ આમાં ક્યાંક ને ક્યાંક છાવરતી હોય એવું અમને દેખાઈ આવે છે. મારી માંગ અમારી એ જ છે કે મારી દીકરી જીવતી છે કે મરી ગઈ છે અમને કોઈ ખબર નથી. આ લોકો શું કરી નાખ્યું છે મારી દીકરીનું. હવે પોલીસ આને શોધીને લાવે તો જ અમને સમાચાર મળે કે મારી દીકરી જીવિત છે કે નહીં. અને અમને એ જ અમારી માંગ છે કે વહેલી તકે મારી દીકરીને ગમે ત્યાંથી શોધીને આ લોકો લાવે પોલીસ. અને એટલી જ અમે પોલીસ પાસે અમારી માંગ છે. અને ભાજપના મોટા બધા અગ્રણીને અમે બધા મળેલા છીએ કે ભાજપ અમે આગળ વધીને કંઈક અમે પગલાં લઈએ કે જેથી કરીને તાત્કાલિક ધોરણે જેટલી બને જલ્દી અમારી દીકરી અમને મળી જાય. આ જ અમારી બસ માંગ છે અમારી.